કેસર પેંડા બનાવવા માટે પેનમાં 200 ગ્રામ ક્રમ્બલ કરેલો અથવા તો છીણેલો દૂધનો મોળો માવો લઈ તેને ધીમી આંચ પર 5 થી 7 મિનિટ માટે શેકી લઈશું. માવો આ રીતનો સોફ્ટ થાય અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે 20 થી 25 સાંતણા ગરમ દૂધમાં પલાળેલું કેસર ઉમેરી કેસરનો રંગ સરસ માવામાં બેસી જાય અને દૂધમાં રહેલું મોઇશ્ચર સરખું બળી જાય ત્યાં સુધી તેને ફરીથી ધીમી આંચ પર કૂક કરીશું. આ રીતનું શીરા જેવું સોફ્ટ મિશ્રણ થાય પછી તેને એક બાઉલમાં કાઢી 10 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. માવો નવશેકો ગરમ હોય ત્યારે તેમાં ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને ગળપણ માટે 1/4 કપ બુરું ખાંડ ઉમેરી માવા સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. ખાંડનું માપ તમને જેટલું ગળ્યું પસંદ હોય તે પ્રમાણે થોડું વધારે પણ લઈ શકો છો. પછી તેને સરખું થેપીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીશું જેથી બુરું ખાંડમાંથી મોઇશ્ચર છૂટું પડવાના લીધે પેંડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થશે. થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતના ગોળાકાર નાની સાઇઝના પેંડા વાળી તેને પ્લેટમાં ગોઠવીશું. બધા જ પેંડા વાળ્યા પછી તેના ઉપર ચારોળીથી સજાવટ કરીશું. આ રીતે બનાવેલા કેસર પેંડા 1 થી 2 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 5 થી 7 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો તમે પણ આ કેસર પેંડા ઘરે જરૂર બનાવજો.